સર્વમંગલ એક સાધુ એવા નીકળ્યા. મેં એને બુદ્ધિથી જોયું, એને વડતાલ 16 તરફ નજર રાખી. કોઈ બોલે તો બી ન વિચાર કરે, કોઈ એના માટે સ્ટેટમેન્ટ આપે તો બી વિચાર ન કરે, કોઈ એની ઉપેક્ષા કરે તો બી વિચાર ન કરે. એ હૃદયમાં અંતરદ્રષ્ટિ કરીને એટલું જ વિચારે, હું પ્રભુથી ઉપેક્ષિત ન થવું. બસ પ્રભુના હૃદયમાંથી મારું સ્થાન ન નીકળી જાય, અથવા પ્રભુના જ ગમતામાં કેવળ વર્તે જવું. પ્રભુ સ્વરૂપ સંતો, અલ્પ સંબંધ વાળા સંતો, હરિભક્તોમાં હું સંબંધ જ જોઉં. જે દિવસથી સાધુ થયો તે દિવસથી એની આ રુચિ. આજે આપણે એ રુચિ રાખવાની છે. બધા જેટલા સંતો બેઠા છે એ ઉતરતા હશે, એક સાધુ આગળ વાત કરતા જતા છે. વિચિત્ર વાત હતી, એને સાંભળી. કોઈ ખરખરો નહીં. એને ભાવફેર જ નહોતો, એટલે મારી પાસે આવવાની જરૂર જ નહીં. મને કોઈ કે કહ્યું, મેં કહ્યું સર્વમ તારે મને મળવું જોઈએ. મને કે સ્વામીજી મને કોઈ સ્પર્શ્યું જ નથી, એટલે કે મારે ખાનગી કરવાની જરૂર જ નહીં, કોઈ પાવરસી ગઈ છે. કેટલી ઊંચી કક્ષા કહેવાય. એક ભગવાન સ્વામિનારાયણ ધરતી પર એવા એક પુરુષ આવ્યા જેને વેદોના રહસ્યો સાધકો માટેના શોર્ટેસ્ટ વેઝ દેખાડી દીધા. ભક્તના લક્ષણ કેટલા કે ભાઈ નવધા ભક્તિ. ભાગવતમાં લખ્યું કે નવધા ભક્તિ કરે ભક્ત. ગીતામાં લખ્યું વચનમ કરીશ્ય તવ, કરીશ્ય વચનમ તવ શરણાગતિ ભક્ત. ભક્તને ઓળખે ભગત. સર્વમંગલ સ્વામી ભક્ત છે, ભૂલકુની યાત્રા કરી રહ્યા છે. પણ આપણને ઓળખાણ તો હવે કે ભગત છે એમ, એટલે આજે ગોષ્ઠી કરવા બેઠા. સર્વમંગલ સ્વામીના એક ગુણનું વર્ણન કરી લઈએ. એની રુચિ કેવી સરસ. ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે, સમાગમ કરવાનો, એનો પ્રસંગ કરવાનો છે. ભગવદીના પ્રસંગ સિવાય મહિમા ન સમજાય. અમારે સર્વમ સ્વામીની નિર્દોષ બુદ્ધિની વાતો લોયારો બહાર સમજાવેલા નહીં, કેવું આનંદ કરાવી દે. એટલો આનંદ કરાવી દે, એટલો આનંદ કરાવી દે. આપણી આંખમાં આંસુ આવી જાય. એનો સમાગમ કરતા કરીએ તો બાપ રે બાપ, મન બુદ્ધિ જુદા જ કરી આપે તમને. એવા ભગવદી વડીલ સંતો જેના જીવનમાં સ્વરૂપ નિષ્ઠા અને મહિમાની વાતો નિરંતર નીકળતી હોય, જેના જીવનમાં પ્રથમ 16, 18, મધ્ય 28, 41 સહજ હોય. એટલે પ્રભુએ કહ્યું ભગવદી એવા ભક્તો મુક્તોનું સમાગમ. અને ભજન બેનો આગ્રહ, ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનું રહસ્ય એ માટેમાં છે. બહુ ઓછું બોલે અને જાગ્રત રહે કે મારી વાણીમાં કંઈ હું બીજાને સમજાવી નાખવા માટેનો આગ્રહ તો રુચિ તો નથી. સર્વમંગલ સ્વામીજી આ વતનાથને જ્યારથી સાધુ થયા ત્યારથી ધ્યાન રાખે, આ વતનાથ તરફ નજર આવે. એનામાં શું દોષ નથી? એનામાં દોષ છે, ભયંકર દોષ છે. પણ એના દોષનો ભાર ન રાખ્યો, દોષનું મનન ચિંતન ન કર્યું. જેટલું પોઝિટિવ હતું એનું જ મનન ચિંતન કર્યું. એ એની મોટી વિશેષતા. મારે એના ગુણોનું, આ 2 જ ગુણોનું વર્ણન કરવું છે. હરિધામ જઈને
એનામાં દોષ છે, ભરપૂર જ છે. પણ એને બધું પોઝિટિવ નાખીને દોષને ઠાલવી નાખ્યા બહાર. આવ્યો ત્યારથી પોઝિટિવ વિચાર જ કર્યો, પોઝિટિવ વર્તે જ જાય. કોઈ શું કર્યું હોય, મને હજુ સુધી એને કોઈ દિવસ ક્યારે એમ નથી કહ્યું કે અમારા મંડળમાં આવું ચાલે છે, યોગી આશ્રમમાં આવું ચાલે છે. મને એમ કે આ સ્વામીજી આમ કર્યું હોય તો આપણે સારું, સંતોની જવાબદારી વધારે સોંપો એમ કે. જીનિયસ ઇઝ એવર જીનિયસ. જેનું આખું જીવન જ સાધુ થયા પછી એને પોઝિટિવ જ બનાવી દીધું. એટલે કચરો ઘટતો જ ગયો, ઘટતો જ ગયો. દેવું વાળતા જાઓ એટલે દેવું દરરોજ પૈસા નાખીએ, દેવું ના વળે. એમ એને સર્વમે દરરોજ રૂપિયા ડોલર ઠાલ્યા જ કર્યા અંતરાત્માને વિશે. ભજન, સત્સંગ, વાંચન, મનન, ચિંતન, સ્વાધ્યાય, ગુણગાન, મહિમા, કચ્છ ઉમેરા જ કર્યું, ઉમેરા જ કર્યું. પછી દેવું રે ફટાક લઈને દેવું ખાલી થતું જ જાય. એ કચરો ખાલી થતો જ જાય. આપના સૌનો આદર્શ છે, એટલા માટે આજે સમય કાઢીને કહું ચાલો વડતાલ 16 એને નજર રાખી, એને ખરેખર નજર રાખી. એવું સાધક તરીકે જીવન. કેટલી વાર ખખડાવું, ઉપેક્ષા જ કરું. એને હું બોલું ને તારો ઓર્ડર નથી બોલવાનો. ખુદ નહીં પટી જો ગયો નહીં એટલે આખો જા મહારાજ રસ્તો પકડ. પછી મારા લીલા ચરિત્ર ત્યાં ગાય. હું સાંભળું, મેં મને ચડાવી દીધો. અને રિયલ સાધક છે, એને જીવવું છે, એને ઠરાવ કરી નાખ્યો છે ભૂલકું થવું છે. અને જેને ભૂલકું થવું છે અને એનું માન ક્યારેય કોઈને અભાવ ગુણમાં જઈ શકે નહીં. ભૂલકું માનને સાથ જ ના આપે. બધે 41 જેને સિદ્ધ કરવું હોય એને માન તરફ નજર હોય જ નહીં. એટલે આજે શુભ દિવસ. ભગવાન છે અમારા સંતોન ગરી મોડું કરાવવું પડે તમારે. આજે પાસે લોટનો શીરો રાત્રે બનાવી લાવજો. કેટલા લોકો પાસે, હું સાચું કહું છું. સંતોન સુપારી જેટલો આપવો છે એ લોકોને યાદ રહે ને કે સર્વમંગલ સ્વામીના જન્મ દિવસે અમને પ્રસાદ મળ્યો હતો. પણ આ જાન પણ છે વડતાલ 16 આપને એવા થવાનું છે. 12:30 થઈ ગયા. હવે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીને જમાડી દઈએ. મહારાજ રાજી થતા છે. હાશ, વડતાલ 16 બધા સમજી રહ્યા છે. એ મારા માટે મોટો પ્રસાદ છે. આજે તમે લાડવા નહીં જમાડો તો ચાલશે, રોટલી નહીં જમાડો ચાલશે, મને પ્રસાદ મળી ગયો. મહારાજ એવું વિચારતા છે. હાશ, બહુ થઈ ગયો. વડતાલ 16 ઓરિજિનલ વાત મારી કરી નાખી આજે સાધુ હરિપ્રસાદે. અમે સર્વમંગલ સ્વામીનો જન્મદિવસ